ગાઈઝ આજનું ડિનર છે ચણાના લોટના પુડલા. ચલો હજી આ ફર્સ્ટ છે, એની પછી હું ઓર થોડું પતલું કરવાનો ટ્રાય કરીશ. જોઈએ કેવું બને છે. ચલો ફ્રૂટ લઈ લીધું છે. વંશુને ખાવું છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ છે આપણા ઘરે. આપણે લીધું છે પેર અને એપલ. ચાલો ચલો કટ કરી દો બેટા. આ જાઓ આ જાઓ આ જાઓ. ગાઈસ ટ્રસ્ટ મી, આ રિયલ હેપીનેસ છે કે એને હું ટાઈમે ટાઈમે બધું ખવડાવું, એનું ધ્યાન રાખું અને એને મેં જે 3 વર્ષમાં નથી આપી શકી એ બધું આપું. એના ફૂડનું ધ્યાન, એના સ્ટડીનું ધ્યાન. ટોટલી હા કર ટીવી ચાલુ છે, ભાઈ ટીવી જોઈ રહ્યો છે અને સાથે સાથે એપલ ખાય છે. કેવું છે એપલ બેટા? The next day. હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ગાઈઝ. આજે કયો ડે છે વંશુ? મંડે કે ટ્યુઝડે? આજે છે ટ્યુઝડે ગાઈઝ. અને વંશુ સ્કૂલે જઈને આવી ગયો છે અને યશપાલ અને મમ્મી ગયા છે. મમ્મીની સ્કિનની ટ્રીટમેન્ટ ચાલે છે, તો એનું આજે અપોઇન્ટમેન્ટ હતી એટલે એ બંને ત્યાં ગયા છે. અને મતલબ એ મમ્મા અને સન ત્યાં ગયા છે અને આ મમ્મા અને મારો સન અહીંયા છે. વંશુ સ્કૂલેથી આવીને ખાય છે ડ્રાય ફ્રૂટ્સ. અને મેં બનાવી દીધું છે ખાવાનું આજે અર્લી 12 વાગ્યામાં બની ગયું ખાવાનું અને બધું જ રેડી છે. બસ આ લોકો આવે એટલે બેસીએ ખાવા. ત્યાં સુધી ટાઈમપાસ કરીએ, ચીલ કરીએ. હું ને મારું બચ્ચું ટાઈમપાસ કરીએ છીએ. ઓકે ગાઈસ, તો મને તમારી સાથે કંઈક શેર કરવું છે. મને ઘરે રહે જોબ છોડે 1 મહિનાથી ઉપર થઈ ગયું છે અને આઈ એમ રિયલી ટોટલી એન્જોઈંગ ઇટ. મને પહેલાં એવું લાગતું હતું કે હું રહી શકીશ કે નહીં રહી શકું, કેમ કે આટલો ટાઈમથી જોબ કરી હોય, 10 વર્ષથી હું જોબ કરતી હતી ઓલમોસ્ટ. અને એટલા વર્ષથી ઘરની બહાર સવાર પડે નીકળી જતા હોઈએ અને સાંજે આવીએ. અને લાઈક તમે સમજી શકો છો એ કેવી હોય, એ કેવો ટાઈમ હોય ને આખો ટાઈમ ઘરમાં અને લાઈક બધું ઘરનું કર્યા કરવાનું. કે મેઇન તો મારે વંશુ માટે જ, વંશુને રાખવાનો એનો ઓલ. તો મને તો મજા આવી રહી છે. અને ગાઈઝ હું એવું કહેવા માંગીશ કે જે લોકો પાસે એવું પ્રિવિલેજ છે કે ઘરે રહીને બચ્ચાને સાચવી શકે, એ લોકો પ્લીઝ ઘરે જ રહો. કેમ કે આ જે ટાઈમ છે એ મને નથી લાગતું કે ફરીથી આવે આપણી લાઈફમાં. કેમ કે મને કેટલાય ટાઈમથી એવું ફીલ થાય છે કે 3 વર્ષ જે મેં એના બાળપણના જોયા નહીં ને, એ મેં બહુ જ ટાઈમ વેસ્ટ કર્યો મારો જોબ કરવામાં અને કમાવાના ચક્કરમાં. અને મને એવું હતું કે લાઈક કમાઈએ તો જ કહેવાય બધું, મતલબ તો જ આપણી વેલ્યુ થાય નો. ટ્રસ્ટ મી, એવું કંઈ જ નથી. લાઈક બચ્ચાને સાચવવું એ પણ બહુ જ મોટી જોબ છે. એનામાં ઇન્વેસ્ટ કરવું, એને બધું શીખવાડવું નવું અને એ બધામાં જે મજા છે એ મજા આઈ ડોન્ટ થિંક જોબ કરવામાં છે. કેમ કે મને તો આ બહુ જ ગમી રહ્યું છે. અને વંશુ પાછળ આખો દિવસ રહેવું. અને એ મેઇન વાત તો એ કે જ્યારથી હું ઘરે રહેતી હતી એ બપોરે પણ સૂતો નથી, સીધો રાત્રે જ સૂવે છે. મારા પહેલાંના વ્લોગ્સમાં હું બોલતી કે આજે તો બપોર નથી સૂતો એટલે રાત્રે વહેલો સૂઈ જશે. પોઈન્ટ ઇઝ હવે તો રોજ જ બપોરે નથી સૂતો, એટલે આખી બપોર સવારથી લઈને રાત સુધી એનું ચાલતું હોય કંઈકનું કંઈક. એ બધામાં રહેવું ને એ બધાની પણ અલગ મજા છે. અને હું તો સાચે એન્જોય કરી રહી છું. થોડુંક એવું થાય કે ક્યાંક જઈ આવું, સાંજ પડે મને એમ થાય કે ક્યાંક બહાર નીકળી જાઉં, કે એક આંટો મારી આવું, બજારમાં જઈ આવું, આમ તેમ. તો મને થોડુંક રિફ્રેશમેન્ટ મળી જશે. અને એક ડ્રોબેક મને એ લાગે છે કે આ સોસાયટીમાં કોઈ મારી એજનું નથી. મતલબ મારા જેઠાણીને એ છે, એમની પાસે જાઉં નો ડાઉટ,
એમની સાથે વાતોચીતો કરીએ ને બધું, એમાં ટાઈમ જતો રહે, થોડું ફ્રેશ થઈ જઈએ આપણે. પણ સોસાયટીમાં કોઈ મારી એજનું નથી, એટલે મને ખાલી એક જ ડ્રોબેક લાગે છે કે મને કોઈ મારા જેવું વાત કરવાવાળું નથી મળી રહ્યું. બાકી મારા જેઠાણી મસ્ત છે, એમની સાથે હું વાતોચીતો કરતી જાઉં છું. પણ પેલું કહેવાય ને એક્ઝેક્ટ સેમ એજ ગ્રુપ એ હોય તો વધારે મજા આવે એમ. તો બટ એને છોડીને બાકી બધું જ સરસ છે. અને હું તો પહેલાં પણ કીધું, અત્યારે પણ કહીશ કે જેની પાસે એવી ઘરેથી પ્રેશર ના હોય, ફાઇનાન્શિયલી બધું ઓકે હોય, લાઈક તમે જો બચ્ચા સાથે રહીને એને બધું શીખવાડી શકતા હોવ કે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકતા હોવ, તો પ્લીઝ કરો. કેમ કે આ ટાઈમ ફરીથી નહીં આવે. અને હું તો એક મહિનામાં જ સમજી ગઈ કે એને કેટલું બધું નવું જાણવું હોય છે, શીખવું હોય છે. રોજ મને પૂછે છે સ્કૂલેથી આવીને કે મમ્મા તું ઓફિસ ના ગઈ, આજે સન્ડે હતો, તું ઓફિસ ના ગઈ. એને હજી રિયલાઇઝેશન જ નથી કે મમ્મા ઘરે આવી ગઈ છે. ના બેટું આજે હવે તો હું ઓફિસ ક્યાં જાઉં છું, જો અત્યારે પણ પૂછ્યું એણે મને. એટલે લાઈક એને એમ છે કે મમ્મા ઘરે, એમ એને નવાઈ લાગે છે. બટ યા આઈ એમ તો એન્જોઈંગ ઇટ. અને ગાઈઝ, ક્વિક અપડેટ ઓન માય વેટ લોસ, માય ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. તમને દેખાતું હોય તો સી, આ બધું મારું થોડું ઓછું થઈ ગયું છે અને 1 કિલો વજન ઉતરી ગયું છે. આઈ એમ વેરી મચ હેપી કે હું કરી રહી છું, એનું મને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે વિધિન અ વીક ઓનલી. આજે ટ્યુઝડે થયો, લાસ્ટ ટ્યુઝડેથી મેં ચાલુ કર્યું હતું અને આજે ટ્યુઝડે છે, તો આજે 8th ડે છે. પણ 8 દિવસ બી નથી થયા. મેં 1 કે 2 દિવસ પહેલાં જ્યારે મારી સિસ્ટરના ત્યાં ગઈ ને ત્યારે મેં મારું વેઇટ ચેક કર્યું હતું, તો 1 કિલો ઓછું આવ્યું હતું. અને જ્યારે ગણપતિ વિસર્જનનો દિવસ હતો ત્યારે પણ એના જ વેઇંગ સ્કેલ પર મેં કર્યું હતું વેઇટ, અને ફરીથી પણ એમાં જ કર્યું. એટલે એવું નથી કે બીજે કર્યું ને ક્યાંક વેઇટનું ઉપર નીચે હોય, એવું નથી. મેં બંને વાર વેઇટ ત્યાં જ કર્યું, સેમ જગ્યાએ, અને મારું 1 કિલો ઓછું આવ્યું. અને આઈ એમ સો મચ હેપી. આઈ હોપ હું આ કન્ટિન્યુ કરી શકું, અને ટ્રાય તો કરીશ જ કે કરું, પણ જોઈએ ક્યાં સુધી થાય છે. મારો ગોલ છે 5 kgનો. 5 kg થઈ જાય પછી ધીમે ધીમે નોર્મલ લાવીશું રૂટીન, પણ 5 kg તો કરવું જ, જોઈએ થાય છે. વંશુ નનાઈ કરીને આવી ગયો છે અને કેવો લાગે છે. મને બહુ જ શોખ છે. જો મારી બેબી ગર્લ હોત ને તો એને તો રોજ અહીંયા ચોટી ને અહીંયા કરત. પણ આ તો બેબી બોય છે, એને તો ચોટી ના કરાય, પણ અલગ અલગ સ્ટાઇલમાં માથું તો ઓળાય ને. એટલે કેવી વચ્ચેની પાથી કેવી લાગે છે કહી દેજો. ભીના વાળો હોય ને ત્યાં સુધી થઈ જાય, પછી ના થાય. આમ જો તો બાબુ કેવો લાગે છે કમેન્ટમાં કહેજો, કહી દે. કમેન્ટ કરે, કહી દે. ઓકે ગાઈઝ, લંચ થઈ ગયું છે અમારા લોકોનું, અને આજે લંચમાં હતું મિક્સ દાળ અને રોટલી અને રાઈસ. કેમ કે આજે પપ્પા ગયા છે આણંદ, એટલે અમે મિક્સ દાળ બનાવી. કેમ કે પપ્પા હોય તો મિક્સ દાળ બનાવાય નહીં, એમને મતલબ બનાવીએ તો એમની માટે કંઈક અલગ બનાવવું પડે. એમને કઠોળ નથી ભાવતું એટલે. સો યા, આ હતો મારો 2 દિવસનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જલ્દી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેલ્પ અસ ગ્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.